અમે ઘણી બધી તમારી રીલ્સ અથવા વિડીયોના દ્વારા જોઈએ જ છે. આવી ઘણી બધી એક્ટિવિટીઓ તમે કરો છો, તો એવી નવી નવી એક્ટિવિટીઓ તમને મગજમાં આવે છે ક્યાંથી? કારણ કે દર વખતે કંઈક ના કંઈક નવી એક્ટિવિટી જોવા મળે. નવા વિચારો જે છે એ હું સ્વયંભૂ કે ઈશ્વરની શક્તિ જેવી માની બરાબર. કે મને એવા વિચારો આપે છે કે જે બાળકોની અંદર હું તેનું રોપણ કરું છું અને એક દિવસના સમયે તે વૃક્ષ બની અને લોકોને ઉપયોગી થાય અને પરિવારને પણ ઉપયોગી. રાઘવ કટક ત્યાંથી લઈ અને રઘુ રમકડા સુધીની જર્ની કઈ રીતની હતી? કે માતા પિતાની પરિસ્થિતિના કારણે કે ટાઢો રોટલો હોય તો તે પણ ખાઈ લેવાનો, કે બાજરાનો રોટલો સાચો અને એમાં ચટણી નાખી અને પછી ખાય અને શાળાએ જતું રહેવાનું. આવી પરિસ્થિતિની અંદર પગમાં ચપ્પલ પણ ન હોય. તો જ્યારે મને જોબ મળી ત્યારે મારા પિતાજીને છે એ દરમિયાન કેન્સર નામનો જે ભયંકર રોગ આવ્યો, એ દરમિયાન એની સર્જરી કરી અને 1 જ વર્ષ થયું હતું. ત્યાં મારી ઘરે જે બાળક હતું, મારો સન, 1.5 વર્ષની જ ઉંમર, એને પણ યુરિનની તકલીફ અને 1.5 વર્ષે તેને પણ ઓપરેશન આવ્યું અને એનો સામનો કરવા માટે પણ મેં એક પણ દિવસ શાળાની અંદર રજા ન રાખી. 100 કિલોમીટરના ડિસ્ટન્સ હતું તો પણ હું સવાર પડે એટલે એમ થાય કે 10:30 ટકોરે શાળાએ હોય. અંગ્રેજી માધ્યમની અંદર ભણેલું બાળક હશે એ ઓલવેઝ નોકરી પ્રમાણેના જ વિચાર કેમ કરે છે? પણ જો માતૃભાષામાં એને શિક્ષણ આપવામાં આવે અને ત્યાર પછી તમે કોઈ પણ ઇંગ્લિશ ક્લાસ કરાવો તો બાળકને કોઈ પણ જગ્યાએ તમે મૂકો તો એની ગેરંટી સાથે હું કહું કે બાળક પોતાના વિચારોની સાથે કોઠાસૂઝ દ્વારા બાળક પોતાના એમ કહું કે આત્મવિશ્વાસની સાથે સારામાં સારું એક કાર્ય કરી શકે છે. તો તમારા મતે હાલના સમય મુજબ એક શિક્ષક કેવા હોવો જોઈએ? એક શિક્ષક પ્રત્યે એવો પ્રેમ આપવામાં આવે અને એક કોઈ ક્રિએટિવિટી દ્વારા બાળકને એવું કંઈક શિક્ષણ આપવામાં આવે કે જેથી એક બાળકને શાળા ગમે અને શિક્ષક ગમે. એવો એક શિક્ષક હશે તો એક સમાજની માટે પણ ઉપયોગી છે, બાળક માટે ઉપયોગી છે. તમારો જે એક વિડીયો હતો કે જાપાનીઝ ટેકનોલોજી ત્યાંના જે શિક્ષણ પદ્ધતિ જે છે એની વિશે તમારા મોઢેથી સાંભળવા માંગે છે કે ત્યાં બાળકોને કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે. એવા દેશોની અંદર જે લોકો આપણા રાજ્યથી કે આપણા દેશમાં પણ એ પદ્ધતિથી જ જો આપવામાં આવે તો બાળકને લાઈફ ટાઈમ માટે ઉપયોગી. તો બાળકો માટે સરકાર અત્યારે અક્ષય પાત્ર કરીને ભોજન વ્યવસ્થા પણ બધી સ્કૂલોની અંદર અહીંથી આપે છે. તો એ અક્ષય પાત્રની અંદર જે ભોજન મળે છે તો એ ખરેખર બાળકો માટે ફાયદાકારક છે કે જ્યારે તમારું સ્કૂલની અંદરથી ટ્રાન્સફર થયું તો ત્યારે ટ્રાન્સફર થયું એ દરમિયાન વિદ્યાર્થીઓ પ્લસ આખું ગામ એટલું ભાવુક થયેલું, તો એ એક્ઝેક્ટલી એ વખતેનો સિનારીઓ શું હતો, ત્યારે શું થયેલું? કે જ્યારે મારો આ વિદાયનો દિવસ હતો ત્યારે ગ્રામજનો, આખી શાળાના બાળકો, શિક્ષકો અને તમામ અધિકારીઓએ પણ એની નોંધ લઈ એક શિક્ષક કેવો અને આ દ્રશ્ય જે છે એ સમાજના દરેક ઘરોના ખૂણા સુધી આ જ્યારે ગયું ત્યારે દરેક લોકોના આંખમાં આંસુ. ચાણક્ય કહે છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા. આપણા આજના ગેસ્ટ કંઈક એવા જ છે કે જે પોતે અસાધારણ કાર્યો કરે છે. બાળકને અલગ અલગ એક્ટિવિટીઓ દ્વારા સ્કૂલે કઈ રીતે આવવું, કારણ કે ઘણી બધી ગામડાની સ્કૂલોની અંદર બાળકોને સ્કૂલે જવું જ નથી ગમતું. પણ શું એવું થઈ શકે કે ગામડાની પ્રાથમિક સ્કૂલોની અંદર બાળકોની સંખ્યા ફૂલ હોય, બાળકોને સ્કૂલે જવું ગમતું હોય, ભલે બીમાર હોય કે ગમે એવી પરિસ્થિતિ હોય, આખા વર્ષ દરમિયાન બાળક ક્યારેય રજા જ ના પાડી શકે? શું આવું શક્ય છે? હા, આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ કંઈક એવા જ છે કે જેમની સાથે બાળકો પ્રેમ, હૂંફ અને લાગણીની અપેક્ષા રાખે છે અને તેમના દ્વારા મળે પણ છે અને જેના કારણે બાળકોની સંખ્યા સ્કૂલની અંદર ફૂલ હોય છે. તો હા, હું વાત કરું છું રઘુ રમકડાની, કે જેમનું નામ છે રાઘવ કટકિયા. આપણે આજે તેમની સાથે સંવાદ કરીશું. હું ઋત્વિક કડકિયા માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો રઘુભાઈ, માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલા તમારી વિશે જાણવા માંગીશું કે એક્ઝેક્ટલી બધા લોકો તમને રઘુ રમકડાના નામથી જાણે છે,
તો રઘુ રમકડા એટલે કોણ? મારું નામ આમ રાઘવ છે, પણ બાળકોને પ્રિય શું હોય છે? રમકડું હોય છે. હમ. કે મારું જન્મ જે છે સુરતમાં થયેલો છે, અચ્છા. અને મારું જે શિક્ષણ છે એ સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય હમ. વિસ્તારની અંદર, કે અમરેલી તાલુકાનું સાજિયાવદર ગામ છે, હમ. ત્યાં મારો જન્મ થયેલો છે. માતા પિતા જે છે એ માટી કામની સાથે સંકળાયેલા, હમ. એટલે ગામે ગામ સુધી એ ઈંટોનું કામ કરે, એટલે હમ. ત્યાં જવાનું થતું હોય, અને એવી પરિસ્થિતિના કારણે રાત દિવસ એક કરી રાતના 12 વાગ્યે ઉઠવાનું અને હમ. સવાર સુધી કામ કરવાનું, સવારથી પાછું કામે લગી જવાનું તે સાંજના હમ. 6 વાગ્યા સુધી. બરાબર. એવી પરિસ્થિતિની અંદર ફક્ત ચોમાસાની ઋતુમાં જ ગામમાં ભણવાનું, હમ. અને શિયાળો કે ઉનાળાની ઋતુ હોય તો મમ્મી પપ્પા જે વિસ્તારની વાડીઓની અંદર કામ કરતા હોય ત્યાં ભણવા તો છે. ત્યાં ભણવાનું. એ ફક્ત ઝૂંપડા બનાવેલા હોય, હમ. કહેવાય ને કે આપણે બાજરો છે અને જુવાર છે એની જે કડબ આવે હમ. એના ઝૂંપડા એનાથી બનાવેલા હોય, અને એ ઝૂંપડામાં રહેવાનું. અને ત્યાંથી 5 થી 7 કિલોમીટર દૂર શાળા હોય તો ત્યાં શાળાએ ભણવા જવાનું. આવી રીતે 1 થી 8 ધોરણ સુધી મેં એવી રીતે અભ્યાસ કરેલો. બરાબર. તો અત્યારે બધા લોકો તમને રઘુ રમકડાના નામથી જાણે જ છે. એક્ઝેક્ટલી સાચું નામ તો તમારું રાઘવ કટકિયા છે. તો રાઘવ કટકિયાથી લઈ અને રઘુ રમકડા સુધીની જર્ની કઈ રીતની હતી? જો કે પ્રાથમિક શાળાની અંદર જોઈએ ને કે મને શાળાએ જવું ગમતું નહીં પહેલાં તો, હમ. કારણ કે અત્યારના સમય પણ એવું છે કે હા. બાળકોને શાળાએ જવું નથી ગમતું. તો એનું કારણ શું? બરાબર. કે મારું જે બાળપણ વીતેલું ત્યારના જે અનુભવો હતા ને તેના આધારે હું કહું કે પહેલું અને બીજા ધોરણની અંદર હું ભણવા જ નથી ગયો. ઓહો. અને તો પણ કે જે શાળાની અંદર મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું હમ. એ શાળાની અંદર એવા 2 દંપતી આવ્યા, એક શિક્ષક તરીકે જે ગુરુજીનો આદરણીય છે તેવા. હમ. એ બંનેના એવા પ્રેમ ભાવના કારણે હમ. અને એની પ્રવૃત્તિઓના કારણે એ શાળાની અંદર મને એટલું બધું ગમવા લાગ્યું હમ. કે જેના કારણે આજે એક રાઘવ નહીં પણ એક રઘુ રમકડું તરીકે એવો પ્રવૃત્તિશીલ શિક્ષક હમ. અત્યારના બાળકોને જે મળે છે, હમ. એક આ રઘુ રમકડું તરીકે. એ અવસ્થાની અંદર જોઈએ કે માતા પિતાનો માર પણ એટલો બધો જ ખાધો, બરાબર છે. કારણ કે શાળાએ જવું ન ગમે એટલે હમ. શું માર કરવાના પડે. છે? માર પડવાનો. શાળાએ પણ એટલો જ માર પડતો, એટલા માટે મને શાળા ન ગમતી. હમ. કે જોઈએ તો એમ જ થાય કે જાય હું શાળાએ જાય હમ. એટલે મને લીલી સોટી જે છે ને એ સામે દેખાતી, બરાબર છે. અને એવા હાથમાંથી લઈને એવા ભરોડા જે પડી જતા હોય, હમ. આવી પરિસ્થિતિની અંદર શાળા. અને જે શિક્ષક જે આવ્યા, હમ. જે હજી પણ મને યાદ છે કે રમેશભાઈ જોટિંગિયા કરીને હતા અને હમ. અનિલાબેન જોટિંગિયા કરીને, આ બંને ગુરુજીનો એવો પ્રેમ ભાવ મને હમ. વરસાવ્યો કે જેના કારણે મારામાં રહેલી જે સ્કિલ હતી એને પારખી અને મને આગળ લાવવા માટેના પ્રયત્નો તેણે કરેલા છે. બરાબર. કે મને બાળપણથી શોખ એવો હતો શોખ કે ચિત્ર દોરતા હોય અને એ બાળકને શોધવાનું એક ગુરુજીનું કામ કરે છે. બરાબર. કે પ્રાથમિક શાળાની અંદર જો શિક્ષક તેને સારા મળે હમ. તો આવનારા સમયની અંદર એક વિદ્યાર્થી જે છે એ લોક કલ્યાણ માટે, રાષ્ટ્ર ભાવના માટે અને સમાજ કલ્યાણ માટે કેવો એક વિદ્યાર્થી જે છે એ સમાજ માટે ઉપયોગી થતો હોય ને, એક શિક્ષકના હાથમાં છે. અને આ જે ગુરુજનો મને મળ્યા અને તેના કારણે મને શાળા ગમવા લાગી, અને ત્યાર પછી એક પણ દિવસ મેં શાળાએ જવાનો ક્યારે પણ ઇનકાર નથી કર્યો. કારણ કે માતા પિતાની પરિસ્થિતિના કારણે જે ચોમાસાની ઋતુમાં જ ગામમાં ભણવાનું અને જે વિસ્તારની અંદર ઈંટોનું કામ કરવા જતા, તો ત્યાંથી ચાલીને પગમાં ચંપલ પણ ન હોય આવી પરિસ્થિતિની અંદર ચાલીને જવાનું. બરાબર. ક્યારે એવું નહીં કે ટાઢો રોટલો હોય તો તે પણ ખાઈ લેવાનો, કે બાજરાનો રોટલો હોય સાચો અને એમાં ચટણી નાખી અને પછી ખાય અને શાળાએ જતું રહેવાની. આવી પરિસ્થિતિની અંદર પગમાં ચપ્પલ પણ ન હોય અને તો પણ એ જે શાળા જે છે ત્યારથી જે ગમવા લાગી, એ કંઈક અત્યારે પણ એ દ્રશ્ય જે છે એ સામે આમ કંઈક જોવા મળે કે કેવી પરિસ્થિતિ હતી અને અત્યારની આ પરિસ્થિતિ કેવી છે. તે કે આપણા માતા પિતા એક બાળકની માટે કેટલું બધું કરતા હોય, તેની પાસે કાંઈ ન હોય પણ એક એના પોતાના બાળકને ભણાવવા માટેના કેટલા બધા સપનાઓ હોય છે. પોતે કે તેની જોયેલી ખરાબ પાસે પરિસ્થિતિ છે એ એના બાળકને જોવા દેવા નથી માંગતા. હા, કે તેની પાસે કશું હોતું નથી પણ બાળકને આપવા માટે તે ગમે તે રાત દિવસ એક કરે ને ઘરે ખબર પણ પડવા ન દે એના પુત્રને કે પુત્રીને કે મારી પાસે પૈસા નથી. એ હંમેશને માટે ફાટેલા કપડાં પહેરશે પણ એ પોતાના બાળકને કોઈ દિવસ ફાટેલા કપડાં પહેરવા નથી દેતા.
એવી માતા પિતાની ભાવના હોય છે. આ જે પરિસ્થિતિની અંદર જ્યારે મારું જે નિર્માણ થયું અને દરેક શાળાઓની અંદર આવી રીતે ભણવા જવાનું થતું, ત્યારે એવા વિચારો આવે કે આપણું ભવિષ્ય કઈ રીતે આગળ વધશે અને શું થશે. ત્યારે જ એક સપનું હતું કે કંઈક નવું કરવું છે બરાબર. કે જે સમાજને ઉપયોગી થાય તેવું. અને બાળપણનું જે સપનું હતું એ અત્યારે સાકાર થવા જઈ રહ્યું છે. તો તમારું જે આગળનું જે શિક્ષણ હતું એ કઈ રીતનું હતું, કે તમે ક્યાં સુધી અભ્યાસ કરેલો છે? ધોરણ 10 સુધી મેં ગામમાં જ અભ્યાસ કરેલો છે. બરાબર. પછી 12 ધોરણ સુધી મેં અભ્યાસ કરેલો અમરેલી. અમરેલી અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ માતા પિતાની પરિસ્થિતિના કારણે એમ થયું કે ભાઈ હવે કોલેજ કરીએ તો કોલેજમાં તો શું હોય છે કે કોલેજ કરીને પછી આપણી પાસે એવા કોઈ સ્કોપ હોય કે ન હોય અને ફી પણ ભરી ન શકે, તો એવી પરિસ્થિતિમાં શું કરવું. તો મેં 12 ધોરણ પછી ડ્રોપ લઈ લીધો. અને પપ્પા હતા તેના ફ્રેન્ડને હીરાનો ઉદ્યોગ હતો, એટલે કે કારખાનું હતું. તો ત્યાં હું હીરા ઘસવા જતો રહ્યો. એટલે 12 ધોરણ પછી મેં ભણવાનું મૂકી દીધું પરિસ્થિતિના કારણે. અને હીરા શીખીને જ્યારે મેં 2007ની અંદર જ્યારે સુરતમાં હું હીરા ઘસવા આવ્યો અને થોડોક મંદીનો માહોલ હતો, આવી પરિસ્થિતિમાં પાછો હું ગામડે ગયો અને પપ્પાની સાથે માટીકામમાં પાછો જોડાઈ ગયો, ઈંટુના કામમાં. તો રાતના 12 વાગે ઉઠાડતા ને એવા સમયની અંદર એમ થયું કે આવું કામ કરવું, એટલે સુધી ભણીને ચાલને પાછો પ્રયાસ કરું. અને ભગવાનની પણ ઈચ્છા એવી છે કે કંઈક કરવા માટે કંઈક આપણે મહેનતની જરૂર હોય છે. અને ત્યારે મેં પીટીસીનો એવો ક્રેઝ પણ હતો સારે 2008-9ની અંદર. અને ત્યારે મેં પીટીસીની અંદર સેલ્સ ફાઇનાન્સ ગુરુકુલની અંદર એડમિશન લીધું. અને ત્યારે પણ પિતાની પાસે કોઈ એવી ફી ભરવા માટેની પરિસ્થિતિ નહીં, તો વ્યાજે લઈ પણ મારા પિતાએ એ ફી ભરી અને મને પીટીસી પૂરું કરાવ્યું. પીટીસી પૂરું કરીને પછી ગુરુકુલની અંદર જ મેં 5 વર્ષ જોબ કરી, સેવા આપી. અને ત્યારબાદ એમ કહેવાય કે એક્ઝામ આપી ટેટ, અને મેં પાસ કરી અને ગવર્મેન્ટ જોબ છે એ મને મળી ગઈ. બરાબર. અત્યારે પોડકાસ્ટ દરમિયાન ઘણા બધા મિત્રો જોતા હશે, પણ એમને એક્ઝેક્ટલી અત્યારે રઘુ રમકડા મગજમાં કદાચ મે બી નો પણ આવતું હોય. ઘણા બધા લોકો તમને એ વિડીયોથી ઓળખતા વધારે થયા છે કે જ્યારે તમારું સ્કૂલની અંદરથી ટ્રાન્સફર થયું અને તમે અત્યારે હાલ મોટા માંડવણાની અંદર ભણાવો છો, તો ત્યારે ટ્રાન્સફર થયું એ દરમિયાન વિદ્યાર્થીઓ પ્લસ આખું ગામ એટલું ભાવુક થયેલું અને તમારી વિદાય સમારંભની અંદર બધા લોકો આવેલા. એ વિડીયોથી લોકો આઈ થિંક વધારે તમને ઓળખતા થયા હશે. તો એ એક્ઝેક્ટલી એ વખતેનો સિનારીઓ શું હતો, ત્યારે શું થયેલું? જ્યારે મને 2015ની અંદર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની અંદર જ્યારે મને જોબ મળી, ત્યારે જોઈ કે પરિસ્થિતિ એવી કે ત્યારે એટલી બધી સેલરી પણ નહીં. અને જાફરાબાદ જ્યારે રહેવાનું થયું ત્યારે ફક્ત એક જ લક્ષ્ય કે મારું જે બાળપણ હતું એ બાળપણની અંદર હું વાડીઓ અને ઝાડીઓની અંદર ખુલ્લા પગે અને ફાટેલા તૂટેલા કે રવિવારની બજારમાંથી મળેલા આ કપડાઓ પહેરીને હું જે શાળાએ જતો, અને એ થેલી કાપડની હોય એ લઈને જતો, એ પાટી લઈને હું જતો, એ પેન લઈને હું જતો. અને કેવી પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ મેં આ દરિયાકાંઠાના બાળકોમાં જોઈને ત્યારે મને એમ થયું કે નહીં, આ ભગવાને કંઈક આ બાળકોની માટે જ મને કંઈક અહીંયા મૂકેલો છે. અને શરૂઆતના દિવસોની અંદર જોઈએ તો જ્યારે મને જોબ મળી ત્યારે ભગવાને પણ કસોટી કરવી છે કે મારા પિતાજીને છે એ દરમિયાન કેન્સર નામનો જે ભયંકર રોગ આવ્યો, અને એનો સામનો કરવા માટે પણ મેં એક પણ દિવસ શાળાની અંદર રજા ન રાખી. કે હું સવાર પડે અને શાળાએ હોય એ પણ સમયસર, સાંજ પડે અને મારા વતનમાં હોય, 100 કિલોમીટરના ડિસ્ટન્સ હતું તો પણ હું સવાર પડે એટલે એમ થાય કે 10ના 30ના ટકોરે શાળાએ હોય. તો મારામાં પહેલેથી જ એક એવી ભાવના કે સમયસર પહોંચવું અને સમયસર કામ કરવું, અને જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી રાત દિવસ મહેનત કરવી. અને એવા ભયંકર રોગની સાથે રાત દિવસ, હજી મારા પિતાજીનો જ્યારે મને જોબ જ મળી હતી અને એ જ દરમિયાન આ કેન્સર નામનો ભયંકર રોગ આવ્યો. એ દરમિયાન હજી તેની સર્જરી કરી અને 1 જ વર્ષ થયું હતું. ત્યાં મારી ઘરે જે બાળક હતું, મારો સન, 1.5 વર્ષની જ ઉંમર, એને પણ યુરિનની તકલીફ, અને 1.5 વર્ષે તેને પણ ઓપરેશન આવ્યું. તો
ત્યારે આપણને ઘણી વખત એવું થાય કે બાળક માટે આપણે એટલું કરતા હોય તો ભગવાન આપણા માટે કેમ આવું કરે આવું છે? કેમ કરતા હશે? હમ. પણ તેના માટેનું પણ પાછળ જોઈએ તો કંઈક કારણ હોય છે કે કંઈક એવું દુઃખ આપણી ઘરે આવે, આપણી પરિસ્થિતિ ઉપર આવે, આપણા પરિવાર ઉપર આવે, ત્યારે ભગવાન છે એ કંઈક એવી દીર્ઘ દ્રષ્ટિથી આપણને કંઈક એવા સંકેત આપતા હોય છે કે હંમેશ તું આવા પડકારોની વચ્ચે પણ તું કામ કરે છે ને, એ તારા માટેનો એક પડકાર છે. અને બરાબર. એ પડકાર ઝીલીને પણ મારા પુત્રનું ઓપરેશન પણ થઈ ગયું, એ પણ સક્સેસફુલ, પિતાનું પણ ઓપરેશન જે કર્યું એ પણ સક્સેસ. એની સાથે સાથે તો પણ શાળાના વર્કની અંદર એક પણ દિવસ રજા નહીં, અને રાત દિવસ મહેનતની સાથે એ બાળકોના પ્રેમ અને હૂંફ અને લાગણી દ્વારા મેં છેલ્લા 9 વર્ષ સુધી એ નાના બાળકોની સાથે, એ ગ્રામજનોની સાથે પ્રેમભૂરપૂર્વક જે માન અને ભવવાની સાથે જે મેં નોકરી જે કરીને, એ મને હજી પણ દ્રશ્ય જે એ યાદ આવે ફરીથી યાદ આવે. કે એ બાળકોને શેની જરૂરિયાત છે? પ્રેમ અને હૂંફ અને લાગણીની જરૂરિયાત છે. એક શિક્ષકની પાસે જો પ્રેમ હોય અને એક લાગણી હોય તો બાળકને ઘરે પણ જો તાવ આવતો હોય ને તો એ શાળાએ દોડતું આવે. આવા જ બાળકો જે છે એ શાળામાં એને તાવ આવતો હોય ને તો એમ કે રઘુસર આજે સ્કૂલે આવ્યા છે તો અમારે ત્યાં જવું છે. અને મારા વર્ગની અંદર એ બાળક સૂઈ જાય ત્યારે મને એમ થાય કે એના માતા પિતા કરતાં પણ મારી પાસે વધારે. એવી કેવી લાગણી છે, એવો માતૃ પ્રેમ આપ્યો. અને એ બાળકોના, એ ગ્રામજનોના દિલ જીતવાના કારણે 9 વર્ષ મેં એવી સેવા આપી જે બાળકોની પ્રત્યે કે જ્યારે મારો આ વિદાયનો દિવસ હતો ત્યારે ગ્રામજનો, આખી શાળાના બાળકો, શિક્ષકગણો અને તમામ અધિકારીઓએ પણ એની નોંધ લઈ કે શિક્ષક કેવો હોવો જોઈએ, બરાબર છે. કે બાળક પ્રત્યે કેવો પ્રેમ હોય, કેવી હૂંફ હોય, કેવી લાગણી હોય. અને આ દ્રશ્ય જે છે એ સમાજના દરેક ઘરોના ખૂણા સુધી આ જ્યારે ગયું ત્યારે દરેક લોકોના આંખમાં આંસુ હતા. એનું કારણ એ જ હતું કે બધાને સમજાણું કે શિક્ષક ખરેખર આવા હોવા જોઈએ. તો એ દ્રશ્યો પાછળનું કારણ એ જ અમે ઘણી બધી તમારી રીલ્સ અથવા વિડીયોના દ્વારા જોઈએ છીએ કે બાળકો એવી એવી એક્ટિવિટી કરે છે કે જે આઈ થિંક પહેલાના અભ્યાસક્રમની અંદર, શિક્ષણની અંદર એવું હતું કે જ્યારે પહેલા સરકારી સ્કૂલો હતી ત્યારે અમુક અંશે આ પ્રકારની બધી પ્રવૃત્તિઓ થતી હતી. તો તમારી પ્રવૃત્તિની અંદર જોઈએ તો ઘણી વખત તમે બાળકોની સાથે રમત રમતા હોય અને રમત દરમિયાન એ પોતાનું સ્વાસ્થ્ય છે અથવા એવી કઈ કઈ બાબતો છે જેનું ધ્યાન રાખતા શીખતા હોય છે. ઘણી વખત એક વિડીયો મને વધારે ગમ્યો કે તમે બાળકોને લઈ અને બોર વીણવા માટે ગયા હતા. તો ઝાડી ઝાખરાની વચ્ચેથી એવી રીતે બધા, નહીં કોઈ બાળકોને કપડાની પરવા કે નહીં બસ એવી રીતે કપડાં બગડશે કે ફાટી જશે, એવી રીતે જે નાના હતા ત્યારે આપણે રમતા હોય એવી રીતે બધા બાળકો દોડે, હાથમાં નાની એવી લાકડી હતી અને બધા બોરા તોડે છે અને પોતે બધા સાથે બેસીને પછી બધા જમો છો. તો આવી બધી એક્ટિવિટીથી ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે શું ગાંડા વેડા કરે છે. કારણ કે જ્યારે સાધારણ કામ આપણને દેખાવામાં તો આ બધું સાધારણ લાગે, પણ જ્યારે કરવાનું થાય, કાં તો બધા લોકોની સામે કરવાનું થાય, ત્યારે ઘણી વખત લોકો તરફથી ખરાબ કમેન્ટ્સ કાં તો ખરાબ વિચાર તરફથી એવા આવતા હોય. તો એ માટે તમે શું કરો છો? જો કે જ્યારે પણ આપણે સારું કાર્ય કરતા હોય ને ત્યારે બધા પોઝિટિવ વિચાર જ હોય છે. તો આવું કરવાનું કારણ શું? પેલા સમૂહભાવના જે કુટુંબની હતી ત્યારે એક વડીલ જે કહેતા ને એનું બધા માન અને રાખતા, અને તેના દ્વારા આખો પરિવાર જે છે એક સુખ શાંતિ ભર્યો જે આગળ વધતો, એ જ ભાવના જે છે ને એ પ્રાથમિક શાળાની અંદર બાળકમાં મળે છે. કે સમૂહ ભાવના કેવી હોવી જોઈએ? સાથે બેસીને રમવું, સાથે ભણવું અને સાથે જમવું. આ સમૂહ ભાવના છે ને એ બાળકને શાળામાંથી શીખવા મળે છે. અને એ જે પાયામાંથી જે શિક્ષણ મળેલું છે, સંસ્કાર મળેલા છે ને, એ મોટો થાય ને ત્યારે એને યાદ આવે છે કે મારા ભાઈની સાથે મારે કેવી રીતે વર્તન કરવું, મારા પરિવારની સાથે મારે કેવી રીતે રહેવું. આ સમૂહ ભાવના કેળવાય એ માટે પ્રાથમિક શાળાની અંદર હું આ પાયાનું શિક્ષણ, સંસ્કાર અને શિક્ષણ દ્વારા જે આપું છું કે દરેક ઋતુ પ્રમાણે એ બાળકોને નાસ્તો, દરેક ઋતુ પ્રમાણે બાળકોને પર્યટન, કે નજીકના જે સ્થળો હોય છે તેને ત્યાં ચાલીને જવાનું, ત્યાં સમૂહમાં બેસવાનું, સમૂહમાં કોઈ એવી એની વાતોને સાંભળવાની. કારણ કે બાળકોની જે વાતો આપણે સાંભળીએ ને આપણે ગમતું. આપણી ઘરે પણ બાળક હોય અને કાલે ગલી ભાષાની અંદર બોલતું હોય તો આપણે કેવું એને વારંવાર બોલાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે. તો પહેલું તો મારે લોકોને એ પણ કહેવાનું કે હંમેશા આપણે બાળકને સાંભળીએ. આપણે જ્યાં સુધી બાળકને નથી સાંભળતા ને ત્યાં સુધી એ મનના વિચારો જે છે ને એ ખુલીને બોલી નથી શકતું બાળક.
અને મનમાં ને મનમાં એમ કહે છે મારું કોઈ સાંભળનારું નથી. એટલા માટે બાળકને ફક્ત વર્ગખંડની 4 દિવાલો જ નહીં, 4 દિવાલો સિવાયનું પણ એને શિક્ષણ જરૂરી છે. એને શારીરિક અને માનસિક જે વિકાસ થાય છે એ એ માટીમાં રમવાથી થાય છે, એ મિત્રોની સાથે રમવાથી થાય છે, એ શેરી મહોલ્લાની અંદર એના મિત્રો જે છે તેની સાથે રમવાથી એની જે ભાવનાઓ જે છે એ કેળવાય છે. તો આવા પરિસ્થિતિની અંદર દરેક વાલીઓને એક સંદેશ કે તમારા બાળકને ફક્ત તમે 10 મિનિટ આપો, એ તમને આવનારા ભવિષ્યની અંદર તમને 10 કલાક આપશે. તો મારી ઘરે જે બાળક છે તો હું કેવો એને પ્રેમ ભાવ આપું છું, આવો જ પ્રેમ ભાવ જે છે એ દરેક પરિવારની અંદર બાળક પ્રત્યે હોય, અને એ જ પ્રેમ ભાવ જે છે શાળાની અંદર એક શિક્ષક પ્રત્યે હોય, તો બાળક જે છે એની માનસિક શક્તિનો વિકાસ સારામાં સારો થાય છે, અને તમે જે ધારો એ બાળકની અંદર તમે એને બતાવી શકો છો. બરાબર છે. એટલે અત્યારના સમયની અંદર જો વાલીઓની અંદર જોઈએ તો બાળક નાનું હોય ત્યારે એક તો ફોનની એડિક્શન સૌથી વધારે ખરાબ, કારણ કે બાળકને બહાર જવા દેતા નથી. ધૂળની અંદર જશે તો કે બેટા લે પેલા ચપ્પલ પહેરી લે, પણ બાળક ધૂળની અંદર રમશે તો ઘણી બધી એલર્જીઓના પ્રોબ્લેમ મોટા થતા જે થાય છે એ પ્રોબ્લેમ જ નથી થતા. તો એ બધી વસ્તુ પહેલાના સમયમાં જે બધા લોકો હતા એને એવી એલર્જીની એવી કોઈ પ્રોબ્લેમ નહોતી. હવેના લોકોને બાળકોને ધૂળમાં રમવા જ નથી દેવા, બહાર જાય ત્યારે ખુલ્લા પગે ક્યારેય રમવા નથી દેવું. તો એટલી પંપાળ કરે છે જેના કારણે બાળકનો જે સ્વ વિકાસ થવો જોઈએ એ આઈ થિંક ક્યાંક ને ક્યાંક એવી રીતે નથી થતો. બાળકને બધી વસ્તુ તૈયાર કરીને આપે છે. જ્યારે તમારા વિડીયોની અંદર જોઈએ તો બાળકો જાતે પોતે કામ કરે એવી તમે એક્ટિવિટીઓ કરાવો છો કે એનાથી બાળક પોતે શીખે. એક એક્ટિવિટી એવી કંઈક હતી કે સાત્વિક ભોજન, કે બધા બાળકોને તમે ઘરેથી કીધું કે તમે સાત્વિક ભોજન બનાવીને લાવો. બાળકો કદાચ હજી બનાવી ના શકે પણ એમના ઘરેથી એમણે બનાવડાવેલું. તો એમાં એક બેન હતા, એમણે બાજરીની જાદરિયું એક, હા એ બહુ જૂની વસ્તુ જે બધા લોકો હવે કદાચ ઘણા લોકો ઓળખતા નહીં હોય. આઈ થિંક કંઈક ઢેફલી જેવું કંઈક બાજરીની કંઈક બનાવેલી વસ્તુ હતી. તો એ પણ વસ્તુ છે, બાજરાનો રોટલો અને અડદની દાળ. તો એ બધી વસ્તુ કેવું કે પહેલાનું આપણું સાત્વિક ભોજન હતું, એ બધા બાળકોને તમે એની માટે પ્રેરિત કરેલા. તો આવી ઘણી બધી એક્ટિવિટીઓ તમે કરો છો. તો એવી નવી નવી એક્ટિવિટીઓ તમને મગજમાં આવે છે ક્યાંથી? કારણ કે દર વખતે કંઈક ના કંઈક નવી એક્ટિવિટી જોવા મળે. જો કંઈક બાળકની અંદર કંઈક ઇનોવેટિવ આઈડિયા લાવવા હોય કે બાળકના વિચારોને સતત દોડતા રાખવાના છે. જ્યાં સુધી બાળક સ્થિર હશે તો એના વિચારો કંઈક અલગ દિશાની અંદર છે એ જતા હશે. એટલે બાળકને સતત કંઈક કરવું છે તો એના માટેના સતત વિચારો પણ એક શિક્ષકના હોવા જોઈએ કે આવતીકાલે મારે બાળકને શું નવું આપવું છે. તો આવા સતત વિચારો રસ્તામાં હોય ને તો પણ મને એવા વિચારો આવતા હોય કે બાળકની માટે હું કાલે નવી કઈ એક્ટિવિટી લઈને જાઉં, બાળકની માટે હું નવી કઈ પ્રવૃત્તિ કરાવું, કે બાળકને શૈક્ષણિક આયોજન સ્વરૂપે હું નવું શું આપું કે પ્રવૃત્તિ પણ થઈ જાય સાથે સાથે બાળકને શિક્ષણમાં પણ ઉપયોગ આવે. એટલા માટે નવા વિચારો જે છે એ હું સ્વયંભૂ કે ઈશ્વરની શક્તિ જેવી માનીએ કે મને એવા વિચારો આપે છે કે જે બાળકોની અંદર હું તેનું રોપણ કરું છું અને એક દિવસના સમયે તે વૃક્ષ બની અને લોકોને ઉપયોગી થાય અને પરિવારને પણ ઉપયોગી થાય. તો ઘણી તમે એક્ટિવિટી કરાવો છો ત્યારે બાળકોને ક્યારેક જમાડો પડશો, ક્યારેક એવી નાની નાની ગિફ્ટ્સ આપો છો. તો એ સ્વખર્ચે તમે શરૂઆત તમે જ્યારે કરેલી ત્યારે સ્વખર્ચે, કારણ કે ત્યારે તો કોઈ સપોર્ટ કરવા માટે વ્યક્તિ કોઈ હોય નહીં. તો પોતાના ખીચામાંથી જે પોતે સેલેરી મળે છે એમાંથી બાળકોને પૈસા કાઢી અને આપવા એ ખરેખર ઘણું અઘરું છે. તો એ શરૂઆત તમે કયા વિચાર સાથે કરેલી? એવું થતું કે શાળામાં બાળકોને ભણવું ન ગમતું હોય તો શું બાળકને એવી શું વસ્તુની એની ખોટ વર્તાય છે કે જેને કારણે શાળામાં બાળકને ગમે. તો કોઈ પણ તમને જ્યારે ઘરે પણ એમ કે જો બેટા તારે એટલા પર્સન્ટેજ આવે ને તો તારે જે જોઈએ ને હું તને આપીશ. આપણને ઘરે એવી પણ લાલચ આપતા હોય છે. તો આ જ વસ્તુ શાળાની અંદર નાના બાળક છે એને ફક્ત તમે એક ફુગ્ગો આપો ને તો પણ ખૂબ રાજી થઈ જાય. હા, એને કેટલી મોંઘું છે એની સાથે લેવા દેવા નથી, મને ગિફ્ટ મળ્યું એની સાથે. પણ એના અંતરના આત્માથી એમ થાય છે કે મને કંઈક મળેલું છે, મને કંઈક મળેલું છે. એવી ખુશીની સાથે બાળક બીજે દિવસે આવે છે. એને એમ થાય કે જો હું હજી શાળાએ જઈને કંઈક નવું શીખીને મને કંઈક ગિફ્ટ મળશે. બરાબર. તો આવી શરૂઆત મારાથી કરી અને જ્યારે મારે સેલેરી પણ ઓછી હતી ત્યારથી જ મેં મારા પગારની અંદરથી જ બાળકોને કંઈક ભેટ નાનીથી શરૂઆત કરી. અને આજે જોઈએ તો મારો પગાર તો ઠીક, બાળકોને
અમુક ટકા સુધી બાળકો માટે વાપરું છું. હમ. પણ મારી પાસે જે ભણેલા સ્ટુડન્ટ છે હમ. એ અત્યારે સારી રીતે સેટ છે. કોઈ ધંધાની હા. અંદર કોઈ બિઝનેસ સારો કરે છે, કોઈ હમ. જોબ પણ સારી કરે છે. હમ. એ સ્ટુડન્ટો અત્યારે મને એમ કે સર તમારે કાંઈ જરૂર હોય ને તો અમને અમને કહેજો. કહેજો. તો મને ત્યારે એમ થાય છે કે મેં કંઈક એવું શિક્ષણ આપેલું હોય છે ને, હમ. ત્યારે એ વિદ્યાર્થીઓ મને અત્યારે યાદ કરીને એમ કહે છે કે સર તમારે કાંઈ જરૂર હોય ને હમ. તો મને કહેજો. તો જ્યારે આપણને આવું કોઈ આપણા સ્ટુડન્ટ કહે ને ત્યારે હમ. આપણે સમજવાનું કે આપણે જે કરેલું કાર્ય જે છે ને એ ક્યારે પણ નિષ્ફળ નથી થતું. હમ. એટલે જે બાળક છે ઈશ્વરના સ્વરૂપમાં બેઠું છે, સાક્ષાત સ્વરૂપે, એને હમ. એવું ભગીરથ કાર્ય ભગવાને આપણને એક શિક્ષક તરીકે સોંપેલું હોય તો એનાથી ઉત્તમ એક પણ કાર્ય નથી. આપણે અહીંયા કૃષ્ણ સુદામાને લઈ શકાય કે સુદામાની ખાલી તાંદુલ ભરેલી નાની ટોપલીની સામે એમને ઘણા બધા બંગલાઓ કરી દીધા. આપણે તો એવા રાજમહેલ કરવાની જરૂર નથી, પણ બાળકો પ્રત્યેનો તમારો જે પ્રેમ હતો એ તમે જે આપેલું હતું એ હવે બાળકો તરફથી ફરીથી પાછું બાળકો માટે જ મળે છે. તો અત્યારે ઘણા બધા તમારી નોંધ લે છે કે જે બધા રાજકીય અધિકારીઓ છે, ન્યૂઝ મીડિયા છે, તો જે સ્ટાર્ટિંગનો ફેઝ હતો એ સમય દરમિયાન તમારા પરિવાર, કારણ કે એ વખતે પરિસ્થિતિ પણ તમારી ખરાબ હતી, અને એ પરિસ્થિતિ પ્લસ 100 કિલોમીટર આવવા જવા માટેનો જે ડિસ્ટન્સ, અને એની સાથે તમે બાળકોને જે તમારું 100% તમે એફર્ટ કરી અને બાળકોને તૈયાર કરવા માટે પ્રયત્ન કરતા હોય, તો એ દરમિયાન તમારો પરિવારનો જે સપોર્ટ હતો એ કઈ રીતનો હતો? તમને કોણ કોણ વધારે મદદરૂપ થયેલા? પરિવારની અંદર જોઈએ તો જ્યારે મેં 2 ભાઈઓ ને 2 બહેનો, હમ. તો અમને બંને ભાઈઓને ભણાવવા માટે જે યોગદાન આપેલું હોય તો 2 બહેનોએ છે કે માતા પિતાની સાથે માટી કામની અંદર સંકળાઈને એને ભણતર મૂકી દીધું. હમ. પણ એમ કીધું કે બેન તમે બંને ભાઈઓ ભણજો. હમ. હે? એટલે ખાસ તો તેનો પણ આભાર માનીએ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોઈ એવું કે એવું ન બને, પણ જ્યારે આપણને એવી પરિસ્થિતિની અંદર એમ કહેતા હોય કે તમે ભણો અને અમે માતા પિતાને મદદ કરીએ, અને જેના કારણે અત્યારે અમે બંને ભાઈઓ જે છે એ સારી રીતે સેટ છીએ. તો પરિવારની અંદર ભાઈ અને બહેનોનો સાથ અને સહકાર, અને મિત્રોનો પણ સાથ અને સહકાર, કે જ્યારે પણ તારે કાંઈ જરૂર હોય ને ત્યારે અમને કહેવાનું. એટલે ત્યારે અંતરથી એવું થાય કે ચાલો આપણે કાંઈ નથી જોવું, ફક્ત એક બાળક માધ્યમ છે અને તેના આધારે આગળ વધવાની એક શક્તિ છે. એ પરિવાર, મિત્રો અને મારા સ્ટુડન્ટો દ્વારા અને ગ્રામજનો દ્વારા જે સપોર્ટ મળે છે, જેના કારણે એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તમારો જે એક વિડીયો હતો કે જાપાનીઝ ટેકનોલોજી ત્યાંના જે શિક્ષણ પદ્ધતિ જે છે એ એની વિશે તમારા મોઢેથી જ સાંભળવા માંગે છે કે ત્યાં બાળકોને કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે. જોઈએ કે અત્યારની એનઈપી અંતર્ગત આપણે પણ એવું છે ગુજરાત રાજ્યમાં એસસીએફ, એનસીએફ, એનસીઆરટી દ્વારા જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવેલો તેની અંદર પણ એવું છે કે બાળક રમતું રમતું અને શીખે, ક્રિએટિવ દ્વારા જે છે બાળક શીખે, એવો અભ્યાસક્રમની રચના કરવામાં આવેલી છે કે જેના કારણે ફક્ત બાળક વર્ગખંડની પણ વર્ગખંડની બહાર પણ તેને ઉપયોગી છે તેવા સાધનો દ્વારા, કોઈ પ્રવૃત્તિ દ્વારા, કોઈ એક્ટિવિટી દ્વારા, કોઈ ગેમ્સ દ્વારા બાળક ભણે. તો આ પદ્ધતિ દેશ વિદેશની અંદર એટલા માટે જ ઉપયોગી છે કે ફક્ત બાળકને પુસ્તક જ નહીં પણ પુસ્તક સિવાયનું બાળક પોતે સ્પર્શ કરે છે, કોઈ વસ્તુને હાથમાં લે છે, પોતે જાતે કરે છે, ત્યારે એને એમ થાય છે કે મેં જો આ કરેલું છે. આપણી ઘરે કોઈ રમકડું એના માટે લઈ આવ્યો હોય તો બાળકને એક રમકડું ગમતું હોય તો કેવું હોય કે આમ સરસ મજાનું એ રમકડું એ 2 દિવસ રમશે, 3 દિવસ રમશે, પણ જેમ જૂનું થશે ને એટલે બાળકને એમ થશે કે આની અંદર શું છે, એટલે ખોલવા માટેના પ્રયત્નો કરશે. તો આ જ વસ્તુ એવી છે કે એ ખોલતું હોય ત્યારે એની ક્રિયા છે, એના આંગળાઓની ક્રિયાઓ જે છે, એની માનસિક જે ક્ષમતા છે, એ બધું કામ ત્યાં લાગી જશે અને ત્યારે બધા વિચારો જે છે એ બ્લોક થઈ જાય છે જ્યારે એ કામ કરતો હોય છે ત્યારે. એટલા માટે દેશ વિદેશની અંદર એ જ્યારે પ્રેક્ટિકલ વસ્તુ હોય છે ને ત્યારે બાળકનું મન ત્યાં રહે છે. અને જો પુસ્તકનું જ્ઞાન હશે ફક્ત, તો પુસ્તકમાં ધ્યાન હશે પણ એક દેહ સ્વરૂપે, પણ એનો આત્મા જે છે, મનના વિચારો જે છે એ ગામમાં ચાલતા હશે, એના મિત્રો જે છે એની સાથે ચાલતા હશે કે હું ઘરે જઈને શું કરવાનો છું, મારે મોબાઈલમાં શું જોવાનું છે, મારે મોબાઈલમાં ડાઉનલોડ ગેમ કઈ કરવાની છે, આવા વિચારો ચાલતા હશે. પણ જ્યારે તમે એને પ્રેક્ટિકલ કરાવો છો ત્યારે તે લાઈફ ટાઈમ માટે બાળક માટે ઉપયોગી રહે છે. એટલે હંમેશને માટે કે જે દેશ વિદેશની અંદર જાપાનીઝની જે વાત કરીએ કે એવા દેશોની અંદર જે લોકો પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે, તો એવું જ જ્ઞાન આપણે આપણા રાજ્યથી કે આપણા દેશમાં પણ એ પદ્ધતિથી જો આપવામાં આવે
તો બાળકને લાઈફ ટાઈમ માટે ઉપયોગી થાય છે. એટલે એ જ તમારો વિડીયો જોયો તો એની અંદર જનરલી બાળકો કદાચ 5 મિનિટ પણ મોડું કરે તો એને અઠવાડિયા દરમિયાન ત્યાંની પદ્ધતિ મુજબ એને સાફ સફાઈ કરવાની થાય. હા, પોતે ન્યુટ્રિશન વાળું જમવાનું સ્કૂલવાળા ડિસાઈડ કરીને આપે કે બાળકને એ જ જમવાનું હોય. બાળકો જે જમે છે એ જ પાછા શિક્ષકો જમે છે હા, અને એ જ શિક્ષકો પાછા એમની સાથે જમે, જેના કારણે બાળકોને થાય કે નહીં આપણે જે કંઈ જમીએ છીએ એ જ શિક્ષકો જમે છે એટલે કંઈક આની અંદર હશે. એવો જ તમારો એક વિડીયો હતો કે આઈ થિંક ચૈતર માસ વાળો જ વિડીયો હતો કે જેની અંદર લીમડાના તમે બાળકોને ખાતા શીખવાડો છો. તો એ વિડીયોની અંદર મેં નિરીક્ષણ કરેલું કે તમે એવું કીધું કે કડવો લાગે તો એની અંદર મરચું અને થોડુંક મીઠું નાખો હા. તો તમને કડવો થોડો ઓછો લાગે. પણ આ 15 દિવસ જો તમે ખાઓ, આખા વર્ષ દરમિયાન તમને તાવ ના આવે અને એમ કરીને તમે મોઢાની અંદર તમે દાંતની વચ્ચે એ લીમડો મૂકો છો તો આજુબાજુમાં જે છોકરીઓ બેઠેલી છે નાની નાની અને છોકરાઓ બેઠેલા એ તમને જોવે છે અને પછી જ્યારે તમે હાથમાં આપો છો તો બધા પડાપડી કરે છે કે હું ખાઈશ. જો તમે એ વસ્તુ ના કરી હોત તો બાળકોને ખચકાટ થાત કે આ સરે તો ખાધું નથી, અમને બધાને ખાવા માટે કહે છે. ખવડાવે. તો ખરેખર બાળક એક આપણે એમ કહીએ ને કે કોપી પેસ્ટ માટે એક કોપી પેસ્ટ એને બહુ સારું આવડે. સામું જે વ્યક્તિ કરે છે એ સીધું અનુકરણ એનું કરશે. અનુકરણ કરે. એનું રિઝલ્ટ શું આવશે એ પછી વિચારશે, પણ પહેલા અનુકરણ જલ્દી કરી લેશે. એટલે એ તમારો વિચાર ખૂબ સારો હતો. હવે થોડુંક આપણે શિક્ષણ પદ્ધતિ ઉપર વિચાર કરીએ કે હાલમાં અત્યારે જે શિક્ષણ પદ્ધતિ ચાલે છે એ શિક્ષણ પદ્ધતિની અંદર ઘણા બધા ડ્રાફ્ટિંગ ચેન્જની જરૂર છે કે એ જો ટૂંકમાં વિચાર બદલાશે નહીં તો બાળક કંઈક ને કંઈક આવું મિકેનિઝમ પ્રમાણે બધું ચાલ્યું આવશે. જે લોર્ડ મેકોલે પદ્ધતિ બનાવેલી કે અંગ્રેજી પદ્ધતિ, બધાને અત્યારે બાળકોને જે બધા બાળકો છે એને પહેલેથી જ અંગ્રેજી માધ્યમની અંદર ભણાવવા છે કે અંગ્રેજી માધ્યમની અંદર ભણેલું બાળક હશે એ ઓલવેઝ નોકરી પ્રમાણેના જ વિચાર કેમ કરે છે? કારણ કે આનું એવું છે કે જ્યારે પોતાનું પ્રાથમિક ભણતર છે માતૃભાષામાં નથી થતું, માતૃભાષા. એના કારણે આ બધા પ્રોબ્લેમ આવે છે. તો માતૃભાષા કેટલી અગત્યની છે બાળકો માટે? જોઈએ કે અત્યારના સમય પ્રમાણે કેવું બની ગયું છે લોકોને કે માતા પિતાને એવું થાય કે મારા વિસ્તારની અંદર કે મારા ઘરની બાજુમાં જે બાળક ભણે છે એ કયા માધ્યમમાં ભણે છે, ઇંગ્લિશ માધ્યમમાં કે ગુજરાતી માધ્યમમાં. એટલે ઘરે જે છે એ ભાષા આપણે માતૃભાષા બોલતા હોય સતત, ને અને બાળકને અંગ્રેજી બાળકને માધ્યમનો અંગ્રેજી માધ્યમમાં જ્યારે મૂકીએ ત્યારે એક અને ફર્સ્ટ અને સેકન્ડ સુધી બાળક છે એ સારી રીતે કવર કરી શકે અને પછી થોડુંક બાળક મોટું થાય ત્યારે આપણને પણ નથી આવડતું અને બાળકને પણ નથી આવડતું. ત્યારે બાળક મૂંઝવણમાં મૂંઝાઈ જાય છે કારણ કે સ્કૂલેથી એટલું પ્રેશર થતું હોય તો બાળકને આપણે પછી શું કરીએ છીએ કે એને ટ્યુશનમાં મૂકીએ છીએ. પણ જો માતૃભાષામાં એને શિક્ષણ આપવામાં આવે અને ત્યાર પછી તમે કોઈ પણ ઇંગ્લિશ ક્લાસ કરાવો તો બાળકને કોઈ પણ જગ્યાએ તમે મૂકો તો એની ગેરંટી સાથે હું કહું કે બાળક પોતાના વિચારોની સાથે કોઠાસૂઝ દ્વારા બાળક પોતાના એમ કહું કે આત્મવિશ્વાસની સાથે સારામાં સારું એક કાર્ય કરી શકે છે. પોતાનો બિઝનેસ પણ સારો રીતે કરી શકે છે. એના સ્કિલ પ્રમાણે એ ડેવલપ સારી રીતે થઈ શકે છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે ખાસ આગ્રહ રાખવો જોઈએ કે હું કઈ ભાષાની અંદર ભણેલો છું, કયા માધ્યમમાં ભણેલો છું અને એના દ્વારા જો હું મારા બાળકને એ માધ્યમમાં ભણાવું ને સાથે સાથે ઇંગ્લિશ જે સબ્જેક્ટ છે એની પણ હું તૈયારી કરાવું તો બાળક એક શ્રેષ્ઠ તરીકે કામ કરી શકે છે. હા, એટલે નકર અત્યારે બધું મિક્સ થાય છે ને ત્યારે બાળક એટલો કન્ફ્યુઝ થાય છે કે ઘણી વખત અંગ્રેજી બોલે તો અંગ્રેજી ગુજરાતી મિક્સ હોય. ઘણીવાર ઘણાના ઘરેથી ને એવું સાંભળવા, જા બેટા વોટર ડ્રિંકિંગ કરી લે. એટલે આવું ઇંગ્લિશ કંઈ કામનું નથી. જે ખરેખર બાળક માટે હોવું જોઈએ તો એ પોતાની માતૃભાષા, કારણ કે બાળક વિચારે છે પોતાની માતૃભાષા પ્રમાણે અને માતૃભાષાને કન્વર્ટ કરી અને અંગ્રેજીમાં કન્વર્ટ કરવા જાય ત્યારે ઘણા બધા ફેરફારો થઈ જતા હોય. તો તમારા મતે હાલના સમય મુજબ એક શિક્ષક કેવા હોવો જોઈએ? હાલના મતે હું જોઉં તો જેવી જ રીતે એક બાળક હોય એને એની માતા ગમે, એને મારે તો પણ માતા ગમે, એને વારંવાર એને એમ કીધા કરે કે ભાઈ તું આ કરમાં પેલું કરમાં, ઘણા બધા આખા દિવસ દરમિયાન કેટલી બધી વખત એને સાંભળવા મળતું તો પણ એના પિતાએ એક પણ ક્યારેક એને ગુચ્છાથી એક થપ્પડ મારી હોય કે ગુચ્છાથી કંઈ કહેવાય ગયું હોય તો દોડીને પેલા ક્યાં જાય છે? માતા પાસે. એની માતા પાસે જશે. એને મમ્મી એને આખો દિવસ મારે છે છતાં પણ એની માતા એટલી બધી પ્રિય છે તો એ કેમ બીજા કોઈની પાસે નથી જતું? સંયુક્ત કુટુંબમાં હશે તો એ દાદાની પાસે દોડીને જતો રહેશે, બા પાસે દોડીને જતો રહેશે. બરાબર.
તો આ જ પરિસ્થિતિ એવી છે કે શાળામાં પણ એક શિક્ષક પ્રત્યે એવો પ્રેમ આપવામાં આવે હમ અને એક કોઈ ક્રિએટિવિટી દ્વારા બાળકને એવું કંઈક શિક્ષણ આપવામાં આવે હમ કે જેથી એક બાળકને શાળા ગમે હમ અને શિક્ષક ગમે. જો શાળા અને શિક્ષક ગમશે તો એને શિક્ષણ ગમશે. હમ એટલે પહેલાં તો એક શિક્ષક છે એ બાળકના નજરે એક આદર્શ હોવા જોઈએ. એક ગુરુ સ્વરૂપે તેની અંદર જે સ્કિલ છે એ ડેવલપ બાળકની અંદર પણ થાય એવા પ્રયત્નો દ્વારા એક શિક્ષક હોવો જોઈએ હમ કે મારે જે છે મારા બાળક માટે શું કરવું જોઈએ. મારું પોતાનું જ બાળક છે એ સમજીને જ્યારે કાર્ય કરશે એવો એક શિક્ષક હશે તો એક સમાજની માટે પણ ઉપયોગી છે, બાળક માટે ઉપયોગી છે. અને હું તો એમ જ કહું કે જ્યારે તમારી પાસે બાળક હોય એ તમારી પાસે ભણીને મોટું થાય અને એના લગ્નની કંકોત્રી તમારી ઘરે આવવા ને ત્યારે આપણે સમજી સમજવાનું કે લેવાનું. એક સારા એક આદર્શ એક બાળક માટેના શિક્ષક તરીકે મેં કામ કરેલું છે. એટલે બાળક જો વિદ્યાર્થી આપણને આજીવન યાદ રાખતો હોય એવી પળ આ છે, એક ક્ષણ છે કે આજીવન બાળક આપણને યાદ યાદ રાખે છે. રાખે. ઘણા બધા શિક્ષકો તમારા વિડીયો જોઈ અને અંદરથી એવું વિચારતા હોય કે હું પણ બાળકો માટે કંઈક આવું કરું. પણ વાત જ્યારે આવે છે કે જ્યારે બાળકોની સામે જઈએ છીએ ત્યારે ઘણી વખત આજુબાજુ કોઈ બીજા વ્યક્તિ ઊભા હોય તો બાળકો સાથે કેવું છે તમે જેમ બાળકો સાથે બાળકો જેવા થઈ જાઓ ત્યારે વિચારવાનું ન હોય કે આજુબાજુ શું છે, કેવી આપણે એક્ટિવિટી કરીએ છીએ. કોઈ મને એવું કહેશે કે હું ગાંડો છું, તો એ બધી વસ્તુ જ્યારે વિચારીએ ત્યારે કદાચ અંદરથી એવું થઈ જાય કે ભાઈ રઘુ સર તો આરામથી કરી લે છે, અમારે કઈ રીતે કરવું, સંકોચ અનુભવે છે. તો બાકી બધા શિક્ષકો એ કરવા માગે છે પણ નથી કરી શકતા, તો એને તમે શું કહેવા માંગશો? હું તો એ જ કહું કે કોઈ પણ ખેડૂત હોય ખેડૂત હમ અને એ પાણી વાળતો હોય પાવડો લઈને હમ અને પગના પાયછા ચડાવેલા હોય તો એમાં શરમ અનુભવે ક્યારેય કે નહીં. એનું કાર્ય છે. હમ હંમેશના માટે તમે જે ધંધાની અંદર કે કોઈ એવી નોકરીની અંદર હમ એ તમારું કર્તવ્ય છે. એ કર્તવ્યની અંદર જ્યારે તમે તમારું દિલ રેડીને કામ ન કરો ને ત્યારે ત્યાં સુધી તમને સંતુષ્ટ નથી થતું. તો હંમેશા હું તો એ કહું કે તમારા કામને તમે પ્રેમ કરતા હોવો જોઈએ. નહીં કોઈ પણ ફિલ્ડ હોય કે તમને એક મજૂરી તરીકે જવાનું કીધું હોય ને તો તમે એવા દિલથી કામ કરો કે બીજે દિવસે પણ એ ખેડૂત એમ કે આ વ્યક્તિ જે છે ને એને ખેતીની અંદર કેવું બધું આવડે છે, ચાલો બીજે દિવસે પણ એને 100 રૂપિયા મારે વધુ આપીને પણ મારે મારા ખેતરે બોલાવો છે. તો હંમેશા હું એમ કહું કે કોઈ પણ ફિલ્ડની અંદર હોય તો તમે જ્યારે એવું કામ કરો એને પ્રેમથી કામ કરો ને એટલે એનું પરિણામ સારામાં સારું મળે છે. એટલે આજના દિવસે એટલું જ હું કહું છું કે હંમેશને માટે તમારા કામને પ્રેમ કરો. હે એ જે તમે કામને પ્રેમ કરશો ને એ તમને આગળ લઈ આવશે. દાખલા તરીકે તમે જેમ વાત કરી એમ કે કેટલાક શિક્ષકોને એવું થતું હોય કે હું શરમ અનુભવું છું ત્યારે તો હું કોઈ એવા પાત્ર આવતા હોય કે શિક્ષણમાં આવતા હોય કે પાઠ્યપુસ્તકની અંદર આવતા હોય તો દાદાનું પાત્ર હોય તો હું પોતે જ લઈને દાદાનું પાત્ર બનું, દાદીમાનું પાત્ર હોય તો હું પોતે દાદીમા એકપાત્રીય બનું. અભિનય આપણે કહીએ. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઋષિ મુનિઓ જે ભણાવતા અને એ પરિસ્થિતિના આધારે કોઈ એવા તહેવારો આવે આપણા ભારતીય સંસ્કૃતિ તો હું જ ઋષિ મુનિ બનું. તો હું જે પેલા શરૂઆત કરું છું મારાથી તો મારી સાથે બાળકો પણ શરૂઆત કરે છે અને એ શરમ નથી અનુભવતા. અને એ જે પ્રાથમિક શાળાની અંદર જ્યારે બાળક શરમ નહીં અનુભવે તો મોટા થઈને પણ એ બાળક શરમ નથી અનુભવવાનું. અને ત્યારે એમ થાય છે કે મારે 1 રૂપિયો પણ જ્યારે કમાવો છે ને તો મારે તેમાં કંઈક મારી આહુતિ આપવી પડશે કે કંઈક મારે મહેનત કરવી પડશે તો એનું મને પરિણામ મળશે. એટલા માટે હું મારાથી શરૂઆત કરું છું કે જેથી બાળક જે છે એ પોતાની રીતે મોટું થાય ને ત્યારે પણ તેને ઉપયોગમાં આવે છે. ત્યારે વર્ગખંડની અંદર બાળક છે મારી સાથે એવી રીતે વણાઈ જાય એને એમ નથી લાગતું કે આ મારા શિક્ષક છે. કોઈ મારા ખંભે હોય, કોઈ માથામાં હશે તો એ એમ કહેતો હોય કે ચાલો આજે હું તમને કંઈક તમારા માતા પિતા મજૂરી કામે ગયા હોય તો તમારે છોટલા કઈ રીતે લેવાશે તો એ શીખવાડતો હોય, માથું કઈ રીતે વળવું છે તો એ શીખવાડતો હોય, માથામાં માલિશ કરવાનું હોય તો એ કરાવતો, એ હું કરતો હોય તો એ પણ બાળક મારી સાથે મને પણ કરી દેતા હોય. તો ત્યારે એ સમય દરમિયાન જો હું ગુસ્સો કરું તો મારી પાસે બાળક નથી આવવાનું. બરાબર. તો એવો જ પ્રેમ છે એ બાળકની સાથે રાખવો, એની સાથે હું રમું છું કે એવું જ નહીં કે ચાલો બાળકને કીધું કે તમે રમો અને હું પછી વર્ગમાં બેસું, એવું નહીં. પણ શાળા દરમિયાન પૂરતો સમય બાળક માટે એટલે બાળક માટે જ. એટલા માટે હંમેશને માટે સતત બાળક સાથે જોડાયેલ રહેવાનું અને બાળકની સાથે કામ કરવાનું.
બાળકોને પ્રેક્ટિકલ નોલેજની કેટલી જરૂર છે? કારણ કે એક વિડીયોમાં તમે પ્રેક્ટિકલ નોલેજ આપો છો, જે અમે પણ અમારા બાળપણની અંદર એવું જોયેલું કે દેશી હિસાબ આવતા. દેશી હિસાબની અંદર દેખાડે કે આને કરવત કહેવાય, આને પકડ કહેવાય. તો એ બધી વસ્તુ ખાલી ચિત્રમાં જોયેલી. જ્યાં સુધી પ્રેક્ટિકલ જોયેલી નહોતી ત્યાં સુધી એ વસ્તુ યાદ નહોતી. તો તમે પણ તમારા બાળકોને લઈ અને ગામની અંદર બધા જે બાળકોના જ માતા પિતા જે વ્યવસાય કરતા હોય એની મુલાકાત માટે લઈ ગયા હતા. તો એ મુલાકાતની અંદર જે દાદા હતા એ દેખાડે કે આને કરવત કહેવાય અને હથોડી કહેવાય. તો એવા જ પ્રેક્ટિકલ અભ્યાસની કેટલી જરૂર છે? લાઈફ ટાઈમ માટે જો ઉપયોગમાં આવતું હોય તો એક પ્રેક્ટિકલ નોલેજ છે આજીવન માટે યાદ રહેતું હોય છે. દાખલા તરીકે તમારા બાળપણની વાત કરીએ તો તમારા બાળપણની અંદર તમને તમારા માતા પિતા કોઈ પણ પર્યટન સ્થળે લઈ ગયા હોય અથવા મેળામાં લઈ ગયા હોય તો એ પણ તમને અત્યારે 30 વર્ષના અંતે પણ યાદ હોય છે. તો શા માટે યાદ રહ્યું? કે આપણને પાઠ્યપુસ્તકમાં જ મેળાનું ચિત્ર નથી બતાવ્યું, પણ મારા માતા પિતાએ મને ત્યાં લઈ ગયા છે. એટલા માટે આપણને ખબર છે ત્યાં છગડોળ હોય છે, રમકડાની દુકાન હોય છે અને મોતના કુવાની ગાડી કઈ રીતે ચાલે છે. આ બધું દ્રશ્ય તમે બાળપણમાં જોયું છે, એ પ્રેક્ટિકલ વસ્તુ તમને અત્યારે યાદ રહી છે. તો એટલા માટે મારું લક્ષ્ય એવું છે કે દરેક એકમો પાઠ્યપુસ્તક ના હોય તો બાળકને એ બધું પ્રેક્ટિકલ નોલેજ કે એ બાળકને આજીવન યાદ રહે અને એના જીવનમાં પણ ઉપયોગમાં આવે. એટલા માટે હંમેશા માટે કોઈ પણ શૈક્ષણિક કાર્ય કરવું હોય તો થિયરી જ નહીં પણ પ્રેક્ટિકલને પહેલા મહત્વ આપવું કે જેથી તમારું કામ સરળ થઈ જાય. 50% જેટલું તમારું કામ સરળ થઈ જાય છે. વારંવાર બાળકને એક શિક્ષક તરીકે પુનરાવર્તન નથી કરવું પડતું, એનું રિવિઝન નથી કરવું પડતું. બરાબર. અને બાળકને ઝડપથી યાદ રહે છે. જ્યારે શિક્ષણની અંદર પુસ્તકની અંદર હલ્દી ઘાટીની વાત થતી તો ત્યારે હલ્દી ઘાટી વિશે સમાજના પુસ્તકની અંદર ઘણું બધું ડિસ્ક્રાઇબ કરેલું. હલ્દી ઘાટી આ, હલ્દી ઘાટી આ. તો એ વખતે કંઈ યાદ નહોતું કે આ એક્ઝેક્ટલી કેવું વિઝ્યુઅલાઇઝ જ ના કરી શકું કારણ કે કેવી હોઈ શકે. પણ જ્યારે આઈ થિંક 6ઠા-7મા ધોરણમાં હતા ત્યારે પરિવાર સાથે એક ટૂર થયેલી રાજસ્થાનની. એ વખતે હલ્દી ઘાટી જોઈ ત્યારે એક્ઝેક્ટલી બધી વસ્તુ દેખાણી કે નહીં આ રીતનો રસ્તો હતો, આટલી જ જવાની જગ્યા હતી, જેના કારણે આની અંદર એ વખતે વિચાર આવે કે કઈ રીતે યુદ્ધ કરેલું હશે અને એ વખતે એની અંદર વિજય મેળવો. તો ખરેખર બાળક માટે પ્રેક્ટિકલ નોલેજ ખૂબ જરૂરી છે. શરૂઆતના તમારા સમયની વાત કરીએ કે જનરલી બધાના મગજમાં બાળકોને એ જ હોય છે. સ્પેશિયલી શહેર કરતાં ગામડાની અંદર વધારે એવું હોય છે કે બાળકોને ઘરથી સ્કૂલ સુધી લાવવા એ સૌથી મોટો ડિફિકલ્ટ એક ટાસ્ક હોય છે કે બાળકોને ઘણી વખત ઘરે લેવા જવું પડે કે ભાઈ બાળકો કેમ નથી આવતા. તો તમારા સ્ટાર્ટિંગ પિરિયડની અંદર જ્યારે તમે પહેલી વખત જ્યારે સ્કૂલ જોઈનિંગ કરી તો એ વખતેનો સિનારીઓ કેવો હતો? શરૂઆતમાં દિવસોની અંદર જોઈને તો ઘણી વખત એવું પણ બનતું કે બાળક શાળાએ ન આવતું હોય ત્યારે એક તો આપણે પણ નવા હોય એટલે એમ થાય કે શા માટે નથી આવતું, ચાલો ને એનો પ્રશ્ન જાણીએ. તો ઘણી વખત એવું પણ બનતું કે માતા પિતા છે એ કામે જતા રહેતા હોય, મજૂરી કામે, અને બાળકને જમવાનું પણ ન મળતું હોય એ પણ પરિસ્થિતિ હોય. બીજું એ છે કે બાળકને ભણવું છે પણ તેની પાસે કઈ વસ્તુ ન હોય તો પણ એ બીજા બાળકને જોઈને એમ થાય કે મારી પાસે કઈ વસ્તુ નથી એટલે પણ ભણવા બાળક ન આવતું હોય. તો આવી પરિસ્થિતિની અંદર મેં જાણેલું કે એના મુખ્ય કારણો ક્યાં છે. કેટલાક બાળકો એવા પણ હોય છે કે તેને માતા પિતા ન હોય અને કોઈની પાસે રહેતા હોય અને ભણતા હોય. તો જ્યારે એની જરૂરિયાત હોય ને એ પૂરી ન થતી હોય ત્યારે બાળક છે શિક્ષણથી અળગું રહેતું હોય. તો પેલા બાળકની જરૂરિયાત જે છે ને એને સમજવાના માટેના પ્રયત્નો કર્યા કે શા માટે બાળક શાળાએ નથી આવતું. તો એ ઘરે જઈ એને એ વસ્તુઓ આપી અને પ્રોત્સાહિત કરી અને બાળકને શાળાએ આવતા કર્યા. કેટલાક એવા બાળકો હોય કે તેને રમકડાઓ પણ આપીને રાજી કર્યા કે એને એમ થાય કે હા સરસ મજાનું આપણે જો આપણા સરે કેવું રમકડું આપ્યું છે, ચાલો બીજે દિવસે જાવ તો ત્યાં કંઈક નવું હશે. એના માટે ભલે કંઈક નાની વસ્તુ બનાવીને કાગળમાંથી બનાવીને આપીએ ને તો પણ એના માટે મહત્વનું છે. એટલા માટે એક શિક્ષક તરીકે હું જ્યારે શાળાની અંદર જેવો ગેટથી પ્રવેશ કરું અને બાળકના ચહેરા ઉપર હાસ્ય હોય એટલે મને એટલું થાય કે બાળકને જેવું રમકડું આપીએ તો બાળક કેવું રાજી થઈ જાય છે રડતું હોય તો. અને એવી જ રીતે હું શાળાએ જાઉં છું તો બાળક કેવું આમ ચહેરા ઉપર હાસ્ય ફરી વળે છે. તો મેં મારી જાતને જ એક રમકડું નામ આપી દીધું કે બાળકને જેવું પ્રિય રમકડું છે અને એ રમકડું બાળકને ગમે છે તો તે આનંદથી રહે છે,
એની સાથે રમે છે તો હું મારા જાતને જ કેમ રમકડું નામ આપી દઉં. રાઘવમાંથી રમકડું નામ આપી દીધું કે જેના દ્વારા બાળકને છે એક પ્રિય શિક્ષક તરીકે, રઘુ રમકડું તરીકે અત્યારે બાળકને પ્રિય છે. રાઘવનું શોર્ટ ફોર્મ રઘુ અને રમકડું રઘુ. તરીકે બાળકો જોવે છે. ખૂબ સરસ. તો તમે જે કાર્યો કરો છો એની અંદર શરૂઆતની અંદર તો ઘણા બધા પ્રશ્નો આવા રહ્યા જ હશે, પણ અ, સરકાર તરફથી કેવો સપોર્ટ મળે છે કે બાળકો માટે સરકારના કેવા પ્રયાસો હોય છે? સરકાર તરફથી સારા એવા પ્રયાસો હોય છે. દાખલા તરીકે અત્યારે હું જે કાર્ય કરું છું, રમત અને પ્રવૃત્તિ દ્વારા જે શિક્ષણ આપું છું, તે અંતર્ગત આપણે પાઠ્યપુસ્તક મંડળ હોય, જીસીઆરટી દ્વારા હોય, તો એના દ્વારા અ, એમ કહેવાય કે આ જે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ છે એ દરેક રાજ્યના બાળકો સુધી પહોંચે, દરેક જિલ્લા સુધી પહોંચે. એટલા માટે આ ગયા વર્ષથી જ જે એનસીઆરટી પ્રમાણે જે અભ્યાસક્રમ જે નક્કી કરવામાં આવ્યો, તો તેની અંદર પહેલા અને બીજા ધોરણ એટલે કે ફર્સ્ટ અને સેકન્ડના જે પાઠ્યપુસ્તકો જે છે તેની અંદર લેખન તરીકે મેં કાર્ય કરેલું છે. અને અત્યારે ખૂબ સરસ. પ્રવૃત્તિલક્ષી શિક્ષણ જે છે એ દરેક ગુજરાત રાજ્યના બાળકો સુધી પહોંચ્યું છે. એટલે ત્યારે મને ગર્વ થાય કે મારી શાળા પૂરતું જ નહીં, પણ શાળાના દરેક બાળકો સુધી, રાજ્યના દરેક બાળકો સુધી અને શિક્ષકો સુધી આ મારું કાર્ય પહોંચેલું છે, એ મને આનંદ છે. ખરેખર. તો ભવિષ્યમાં જ્યારે બધી સ્કૂલોની અંદર, ગામડાની દરેક સ્કૂલોની અંદર અલગ અલગ એક્ટિવિટીઝના કદાચ વિડીયો હશે, એ કદાચ રઘુ સરનાઈ હોઈ શકે. કારણ કે બધા જ એ એક્ટિવિટી તમે જે કરાવો છો, તમે વિચારો છો, એના જ વિડીયોના માધ્યમ લઈ અને બધી સ્કૂલોની અંદર જો બાળકો શીખતા થઈ જાય તો ખરેખર પ્રેક્ટિકલ નોલેજ સાથે એક એવું બાળક બનશે જે આગળના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું યોગદાન સારું એવું આપી શકે. તો બાળકો માટે સરકાર અત્યારે અક્ષય પાત્ર કરીને ભોજન વ્યવસ્થા પણ બધી સ્કૂલોની અંદર આઈ થિંક આપે છે. તો એ અક્ષય પાત્રની અંદર જે ભોજન મળે છે તો એ ખરેખર બાળકો માટે ફાયદાકારક છે કે? સારામાં સારું, કારણ કે એ શાળાની અંદર જે મધ્યાહન ભોજનની અંદર એમડીએમ કામ કરે છે. ગવર્મેન્ટ દ્વારા જે બાળકને આપવામાં આવે છે પોષક તત્વ આધારિત ખોરાક, એક શિક્ષક પહેલા ચાખે છે, એ પહેલા ખાય છે અને પછી બાળકને આપે છે. અને અમે રોજે ખાઈએ પણ છીએ. મારા ઘણા વિડીયોની અંદર જોશું, બાળકની સાથે અમે પણ જમતા હોઈએ છીએ. એ વઘારેલા ભાત હોય, આપણું બાળપણ યાદ આવી જાય કે જ્યારે એ બટેકાનું શાક રસાવાળું અને રોટલી, કારણ કે હું પણ ત્યારે બાળપણની અંદર જમેલો છું. અને એ જ અવસ્થાની અંદર અત્યારે બાળકો છે, તો એની સાથે શા માટે આપણે ન જમીએ? તો આપણા બાળપણથી લઈને અત્યાર સુધીના બાળપણની અંદર આપણે, મને તો એમ થાય કે શિક્ષક તરીકે એક એવો વ્યવસાય છે કે આપણને ફરીથી બાળપણ જીવવા મળ્યું છે. એટલે બહુ સારામાં સારું એ કાર્ય છે કે દરેક બાળકને પોષક તત્વ આધારિત ખોરાક પ્રાપ્ત થાય છે. તો આપણે પોડકાસ્ટના એન્ડ ભાગ તરફ જઈએ છીએ, તો ત્યારે એક ખાલી તમારો વિચાર કે હજી એવો તમને એવો વિચાર આવે છે કે શિક્ષણમાં આવું કંઈક જો વસ્તુ થાય તો ખરેખર હજી બાળકોને, આ તો આપણે કેળવણી માટેની બાળકની સાવ બાળપણની વાત કરીએ છીએ કે સ્ટાર્ટિંગમાં જે નર્સરી છે, જુનિયર કેજી, પેલું બીજું ધોરણ છે, પણ આગળના જે બધા ધોરણ છે કે જેની અંદર અભ્યાસક્રમ પ્લસ થતો જાય છે, 5મું, 6ઠું, 7મું ધોરણ, 10મું ધોરણ, તો એની માટે કઈ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે બાળકોને ભણવું હજી વધારે ગમે? તો જોઈ છે કે અત્યારના સમય પ્રમાણે બાળકને ભણવું નથી ગમતું. તો કઈ વસ્તુ ખૂટે છે તો એનું એનાલિસિસ કરવું જોઈએ. શા માટે બાળકને 1 થી 5 ધોરણ સુધી ભણવું ગમે છે, 6 થી 8માં ધોરણની અંદર આવે તો બાળકને શા માટે નથી? થોડા વિચારો જે છે કંઈક બદલાઈ જાય છે. બદલતા જાય છે. 11, 12માં આવે તો બદલાઈ જાય, કોલેજમાં આવે તો બદલાઈ જાય. તો ભણવું શા માટે નથી ગમતું? અત્યારે દીકરાઓ કરતા દીકરીઓ જે છે એ સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરે છે. તો દીકરાઓની અંદર શું ખૂટે છે એવું કે જેના કારણે એને શાળાએ જવું નથી ગમતું? તો આ એક સર્વે કરી અને નક્કી કરવું જોઈએ કે શા માટે નથી ગમતું, અને નથી ગમતું એનું કારણ શું, અને ગમે તો એવું શું આપવામાં આવે તો એને શિક્ષણ ગમે. તો આ એક સર્વે કરી અને તેના માટેના એક યોગ્ય પગલાં લેવા જોઈએ. શિક્ષક તરફથી આટલા બધા પ્રયાસો થાય છે, તો હવે તમારા મત મુજબ વાલીઓએ શું ધ્યાન રાખવા જેવું છે? કારણ કે એક સમય હતો કે જ્યારે પણ રાતનો સમય થાય ત્યારે વાળું કરી અને બધા સાંજે બધા પરિવાર સાથે બધા બેઠા હોય અને ઘરમાં જે વડીલ હોય, આપણા દાદા દાદી હોય, આપણને વાર્તા કરતા અને એના દ્વારા સંસ્કારો આપવામાં આવતા. એ વસ્તુ સમય જતાં હવે કોઈની પાસે સમય નથી, એટલે શિક્ષકો તરફ એ બધી વસ્તુ જવાબદારી વધી ગઈ છે કે શિક્ષકોએ બધા સંસ્કાર આપવાના.
શિક્ષકો માનો કે તમારી જેવા શિક્ષકો છે એ બધા લોકો બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપે છે, પણ હવે ફરીથી મા બાપે એમણે શું કરવું જોઈએ કે કયા કયા એવા પગલાં લઈ શકાય? પહેલાં તો એ હોવું જોઈએ કે એક વાલી તરીકે, એક પેરેન્ટ્સ તરીકે એનું બાળકની અંદર કેવી સ્કિલ છે. હમ. જો એ સ્કિલ પ્રમાણે તમે બાળકને અત્યારથીને જ એમાં ડેવલપ કરશો તો આવનારા સમયની અંદર 5 કે 10 વર્ષની અંદર તેનું પરિણામ સારામાં સારું મળે છે. હમ. જ્યારે બાળકને રસ રુચિ જે છે જાણતા નથી ને, હમ. ત્યારે બાળકને અલગ દિશાની અંદર આપણે જ્યારે લઈ જતા હોય તેવું લાગે છે, તો બાળક અંદરથી અંદર કંઈ નથી શકતું. હમ. એ સમય દરમિયાન એક પેરેન્ટ્સ તરીકે, એક માતા પિતા તરીકે, હમ. એક વડીલો હોય તો એના તરફથી કે બાળકમાં રહેલી અત્યારનો સમય એવો છે કે જો બાળકની અંદર જે સ્કિલ હશે હમ. તેના અંદર તે આગળ વધી શકશે. બરાબર. તો પેલા માતા પિતા તરીકે એવું જાણવું જોઈએ કે મારા બાળકની અંદર કેવી સ્કિલ છે અને એ તરફ તેને આગળ લઈ જવું જોઈએ. જો એને પણ ખ્યાલ ન હોય તો વધુમાં વધુ સમય બાળક ક્યાં રહેશે? શાળાએ રહેશે. હમ. તો શાળામાં જે એના ટીચર જે ભણાવે છે એને પણ માહિતી હોય છે કે આ જે તમારું બાળક છે તેની અંદર કેવી સ્કિલ રહેલી છે, હમ. અને સ્કિલ પ્રમાણે બાળકને આગળ વધારવું જોઈએ. તો આ તમારો આજના પોડકાસ્ટની અંદર ઘણો ખૂબ ખૂબ આભાર કે આજનો સમય કાઢી અને તમે છેક અમરેલીથી સુરત પધાર્યા. તો પોડકાસ્ટના એન્ડ ભાગની અંદર ખાલી એટલું જ કે એક તમે એવો સંદેશ કે જે અમારા દર્શક મિત્રોને તમે આપવા માંગતા હોય એ કહીને આપણે પોડકાસ્ટનો અંત કરીએ. આજનો સંદેશ તો એવો છે કે એક મને જે અહીંયા એક તક મળી કે ફક્ત એક વિચારોની સાથે કેટલું બધું આપણે કરી શકીએ, એક સમાજની માટે કેટલું બધું કરી શકીએ. એક સારું એક માધ્યમ છે આ તમારું, કે ફક્ત એક વ્યક્તિગત વિચાર જ નહીં મારો, પણ તમારા દ્વારા કેટલા લોક કલ્યાણ માટે અને કેટલા એવા વાલીઓના સંદેશ સુધી કે વિદ્યાર્થીઓના એક સંદેશ સ્વરૂપે આ એક માધ્યમ દ્વારા, એક સોશિયલ માધ્યમ દ્વારા એ લોક જાગૃતિ માટે અને વિદ્યાર્થીઓની જાગૃતિ માટે અને એક શિક્ષકના જાગૃતિ માટે ને એક સારામાં સારું એક પ્લેટફોર્મ છે તમારું, અને લોકો સુધી પહોંચે અને વધુ વધુ એક પ્રગતિની સાથે તમે એમ કહેવાય એક સારામાં સારું એક પ્લેટફોર્મ જે છે તમારું એ લોકોના દિલ સુધી પહોંચે અને નવા વિચારો છે એ તમારા તેના સુધી પહોંચે એવી આજના દિવસે હું શુભેચ્છા પાઠવું છું. તમારો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. અમારી માયપોડ સ્ટુડિયો ટીમ છે તમારો આભાર વ્યક્ત કરે છે. તમારો કિંમતી સમય કાઢી અને તમે છેક અમરેલીથી અમારા પોડકાસ્ટની અંદર સુરત પધાર્યા છો. ફરીવાર આવી રીતે મળતા રહીશું. અત્યારે આ પોડકાસ્ટને આપણે અલ્પ વિરામ કરીએ છીએ, પૂર્ણ વિરામ નથી. ફરીથી આવી રીતે પોડકાસ્ટની અંદર કંઈક નવા મુદ્દાઓ સાથે ક્યારેક મળીશું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.